ભાભર નગરપાલિકાની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાભર શહેરના વોર્ડ નંબર 2ના માધવ સિટી સોસાયટીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં સ્થાનિક કાર્યકરો, આગેવાનો અને મોટી સંખ્યામાં રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન ભાજપના આગેવાનો દ્વારા આવનારી નગરપાલિકા ચૂંટણીમાં પાર્ટીના ઉમેદવારોને વિજયી બનાવવા માટે સંગઠનને વધુ મજબૂત બનાવવાની અને દરેક ઘેર પહોંચીને વિકાસના મુદ્દાઓ જનતા સુધી પહોંચાડવાની અપીલ કરવામાં આવી હતી. વોર્ડ વિસ્તારમાં થયેલા વિકાસ કાર્યો તેમજ આગામી સમયમાં કરવામાં આવનારા વિકાસના આયોજન અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પાર્ટીના આગેવાનો દ્વારા કાર્યકરોને સંબોધતા જણાવાયું હતું કે ભાજપ સરકારના વિકાસના મોડલને લોકો સુધી પહોંચાડવા માટે ડોર ટુ ડોર સંપર્ક અભિયાન વધુ તેજ બનાવવામાં આવશે. સાથે સાથે મતદારો સાથે સીધો સંપર્ક કરીને તેમની સમસ્યાઓ સાંભળવાની અને તેનું યોગ્ય નિરાકરણ લાવવાની પણ વાત કરવામાં આવી હતી. બેઠક દરમિયાન કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને સૌએ એક મત થઈને વોર્ડ નંબર 2માં ભાજપના ઉમેદવારોને બહુમતીથી વિજયી બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. અહેવાલ સોમાભાઈ જેરાવળ, S1 ગુજરાતી ચેનલ, ભાભર, બનાસકાંઠા.